लक्ष्मी करमूले सरस्वती करमध्ये तु गोविन्द प्रभाते करदर्शन समुद्रवसने देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शमस्तमे वसुदेवसुतं देवं कंसचारूरमर्दनं देवकी परमानन्द कृष्णं वन्दे जगद्गुरु यज्ञशिष्टाशिना सन्तो मुच्यन्ते सर्वगीर्भिः पूज्यते ते त्वं पापा एव सञ्जात्मकारणं यत्करोषि यदस्नासि यद्जुषि ददासि यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्वमदर्पणम् अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति 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 कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतकलेशनाशाय गोविन्दाय नमो नमः करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनं वा मानसं वापराधं विहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो त्वमेव माता च पिता त्वमेव बन्धु सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्व मम देव त्वमेव सर्व मम देव
आदिनिन्द्रियाण्यन्ये श्रोत्रादीनिन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्यते संयमाग्निषु जुह्यते श्रोत्रादीनिन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्यते शब्दादीन् विषयानन्य शब्दादीन् विषयानन्य इन्द्रियाग्निषु जुह्यते इन्द्रियाग्निषु जुह्यते शब्दादीन् विषयानन्य इन्द्रियाग्निषु जुह्यते श्रोत्रादीनिन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्यते शब्दादीन् विषयानन्य इन्द्रियाग्निषु जुह्यते सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नो जोयते ज्ञानदीपिते आत्मसंयमयोगाग्नो जोयते ज्ञानदीपिते सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नो जोह्यते ज्ञानदीपिते सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नो जोह्यते ज्ञानदीपिते 27, 26, 27 સાથે श्रोत्रादीनिन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्यते शब्दादीन् विषयानन्य इन्द्रियाग्निषु जुह्यते सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नो जोह्यते ज्ञानदीपिते
જોયતે જ્ઞાનદીપિતે હરિ ઓમ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરય તતો જયમુદીરય. શ્રોત્રાદીનિન્દ્રિયાણ્યન્યે સંયમાગ્નિષુ જુહ્યતિ શબ્દાદીન વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્યતિ. અન્ય કેટલાક યોગીઓ ક્ષોત્ર વગેરે સઘળી ઇન્દ્રિયોને સંયમ રૂપી અગ્નિઓમાં હવન કર્યા કરે છે અને બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયો રૂપી અગ્નિમાં હોમતા હવન કરતા રહેલા છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 234મો દિવસ. 16 તારીખે આપણે છેલ્લે જ્યારે શું કહેવાય મકર સંક્રાંતિ ઉત્તરાયણના ઉત્સવને એના વિશે થોડીક વાતો આપણે કરી હતી, એટલે આ શ્લોક થોડોક અધૂરો રહી ગયો હતો. એટલે આજે આપણે ફરીથી એને સમજવાનો પ્રયત્ન કરીએ. તારીખ 16/1/2026ના રોજ છેલ્લે આપણે ઉત્તરાયણ મકર સંક્રાંતિના ઉત્સવનો વિચાર કર્યો હતો. બરાબર? ઉત્તરાયણ શા માટે છે, મકર સંક્રાંતિ નામ શા માટે કહેવામાં, એ બધો જ વિચાર આપણે કર્યો હતો. જીવનની સાથે પણ આ ઉત્સવનું ઘણું મહત્ત્વ છે. પછી પિતામહ ભીષ્મ પણ ઉત્તરાયણની રાહ જોઈને બેઠા હતા કે ઉત્તરાયણ આવે એટલે દેહ હું છોડું. આ ઘણા બધા પ્રસંગોને આપણે યાદ કરી અને ઉત્તરાયણ ઉત્સવને આપણે નમસ્કાર કર્યા હતા. એમ કે શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 26મા શ્લોકમાં ભગવાન કહે છે, અન્ય કેટલાક યોગીઓ ક્ષોત્ર વગેરે સઘળી ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હવન કર્યા કરે છે અને બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયોરૂપી અગ્નિમાં હોમતા રહ્યા છે. અહીં સંયમરૂપી અગ્નિઓમાં ઇન્દ્રિયોની આહુતિ આપવાને યજ્ઞ કહેવામાં આવે છે. યજ્ઞનું વર્ણન ભગવાને અહીં બહુ કર્યું છે કે ઇન્દ્રિયો જે આપણી છે, બરાબર ને, આપણી ઇન્દ્રિયો કઈ છે, મન છે, બુદ્ધિ છે, હાથ છે, પગ છે, વાણી છે, બરાબર, એ આપણી બધી ઇન્દ્રિયો છે. તો કાંઈ કીધું છે કે અન્ય કેટલાક યોગીઓ અને બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયરૂપી અગ્નિમાં હોમતા રહેલા છે. અહીં સંયમરૂપી અગ્નિઓમાં ઇન્દ્રિયોની આહુતિ આપવાને યજ્ઞ કહેવામાં આવે છે. યજ્ઞમાં મુખ્ય 3 વાતો આવે છે, બરાબર ને, સંગતિકરણ, મૈત્રીકરણ અને દેવપૂજા. આ 3નો જ્યાં સંયોગ થતો હોય એને યજ્ઞ કહેવામાં આવે છે, એમાં આપણા ઋષિઓ કહે છે, બરાબર ને. એટલે કે યજ્ઞમાં મુખ્ય 3 વાતો આવે છે, સંગતિકરણ, મૈત્રીકરણ અને દેવપૂજા. આ 3 વાતો જ્યાં જેનો સમૂહ હોય તેને યજ્ઞ કહે છે. એનો અર્થ એવો કે એકાંત કાળમાં શ્રોત્ર, ત્વચા, નેત્ર, રસના અને ઘ્રાણ આ 5 ઇન્દ્રિયો પોતપોતાના પોતપોતાના
વિષયોમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ઇન્દ્રિયો વિષયોમાં બિલકુલ પ્રવૃત્ત ન થાય. ઇન્દ્રિયો સંયમરૂપ જ બની જાય. ઇન્દ્રિયો પોતે સંયમરૂપ બની જાય છે. એમ શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 26મા શ્લોકમાં ભગવાન કહે છે. બીજી વાત, પૂરો સંયમ ત્યારે સમજવો જોઈએ જ્યારે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને અહમ આ બધામાંથી રાગ અને આસક્તિનો સર્વથા અભાવ થઈ જાય ત્યારે જ અહીંયા સંયમ સમજવો જોઈએ. મનમાંથી, બુદ્ધિમાંથી બધી રીતે આવી રીતે રાગ અને આસક્તિ સર્વથા નાશ પામે. એને આપણા શાસ્ત્રકારોએ સંયમ કીધો છે. જેમ કાચબો બધી બાજુથી, આપણે મંદિરમાં જાય ને, ભગવાન શિવજીના મંદિરમાં જાય ત્યારે 2 દર્શન પહેલાં કરવાનું, પછી ભગવાન શિવજી આપને મળે. પહેલાં વૃષભ અને બળદ, ભગવાન શંકરનું જે વાહન છે એ બળદ છે, તો એ પહેલાં બળદને નમસ્કાર, વૃષભને નમસ્કાર, પછી કાચબાને. તેથી જેમ કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોરી લેશે, તેમજ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લેશે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઈ એમ કહેવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા કાચબાનું ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષ નાય માત્ર વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ એમના પ્રત્યેની આસક્તિ નિવૃત્ત થતી. વિષયો નિવૃત્ત થઈ જાય, માનો તો 2 કલાક સુધી આપને કોઈ વિષય યાદ આવે નહીં, પણ મનની અંદરથી જે કે 2 કલાક ક્યારે પૂરી થાય અને ક્યારે આમાંથી છૂટીને વિષયો તરફ આસક્તિ થાય, એટલે મનમાંથી જતી નથી. બહારથી કદાચ આપણે 2 કલાક છોડીને ખુરશી ઉપર બેસીએ તો ઇન્દ્રિયો સંયમિત થઈ જાય કે ભાઈ 2 કલાક સુધી અમારે હલવાનું નથી. તેથી અહીં ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષના માત્ર વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ એમના પ્રત્યેની આસક્તિ નિવૃત્ત થતી નથી. દાખલે શ્રાવણ મહિનો હોય, આપણે ઘણીવાર ઉદાહરણ પણ આપીએ. શ્રાવણ મહિનો આવવાનો હોય ને એટલે ઘણીવાર ઘણા લોકો ઘણી રીતે વ્રત લેતા હોય કે ભાઈ શ્રાવણ મહિનામાં આપણે ડુંગળી ખાવી નથી, ભજીયા ખાવા નથી, બરાબર. ડુંગળીના ભજીયા સારા બને પણ શ્રાવણ મહિના પૂરતા નહીં. અને એ શ્રાવણ મહિનો પૂરો થાય એની જ રાહ જોતો હોય, ત્યાં સુધી સંયમ રાખે 1 મહિના સુધી, પણ મનની અંદરથી હજી ભજીયા એના ગયા નથી. એટલે આ 2 વાતો આ શ્લોકની અંદર ભગવાન અહીંયા આપને સમજાવે છે કે જેમ ઇન્દ્રિયોની નિવૃત્તિ હોવી જોઈએ તેમ અંદરની આસક્તિ અને રાગ, આ 2 વસ્તુ છે. રાગ પણ નહીં અને આસક્તિ પણ, એની પણ નિવૃત્તિ લેવી જોઈએ એમ આ શ્લોકની અંદર ભગવાન બહુ સ્પષ્ટ રીતે કહે છે. જ્યારે આ સ્થિત પ્રજ્ઞ પુરુષની તો આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે. અર્થાત પરમાત્માનો સાક્ષાત્કાર થવાના લીધે એની સંસાર પ્રત્યેની લેશ માત્ર આસક્તિ રહેતી નથી. બહુ સરસ રીતે વાત કરે છે કે એકવાર પરમાત્મા ભગવાનની અંદર આસક્તિ લાગી, મમત્વ લાગ્યું, પ્રેમ લાગ્યો, પછી બહારના કોઈ પણ વિષયોમાં એને રાગ કે આસક્તિ રહેતી નથી. એકવાર પ્રભુનું દર્શન થઈ ગયું, એકવાર પ્રભુનો સાક્ષાત્કાર થઈ ગયો, પછી કોઈ પ્રકારની આ રહેતી નથી. એમ આ શ્લોકની અંદર બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. તેથી જ્યારે આ સ્થિત પ્રજ્ઞ પુરુષ તો આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે. અર્થાત પરમાત્માનો સાક્ષાત્કાર થવાના લીધે એની સંસાર પ્રત્યેની લેશ માત્ર આસક્તિ રહેતી નથી. એમ ગીતાકાર આ શ્લોકની અંદર આપને સમજાવે છે કે એકવાર ભગવાનની પ્રત્યે લગ્ની લાગી ગઈ, દાખલા તરીકે મીરા છે, એકનાથ છે, નરસિંહ મહેતા છે, એકવાર ભગવાનમાં લગ્ન લાગી ગઈ પછી એને વિષયો તરફ આસક્તિ રહેતી નથી. એમ આ શ્લોકમાં કહે છે. તેથી ગીતાકાર આગળ પણ કહે છે કે આગળ કહે છે કે શબ્દાદીન વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિશુ જોઈ હતી. એમ ગીતાકાર તેથી જ આ શ્લોકમાં કહે છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષયો છે એમ ગીતાકાર કહે છે. આ વિષયોનું ઇન્દ્રિય રૂપી અગ્નિઓમાં હવન કરવાથી તે યજ્ઞ બની જાય
યજ્ઞ એટલે શું? તો કે ભગવાને જે આ વિષયો અને ઇન્દ્રિયો જે આપી છે એનું અગ્નિમાં જો હવન કરવામાં આવે તો બધી જ ઇન્દ્રિયો યજ્ઞ રૂપ બની જાય છે. આ વિષયોનું ઇન્દ્રિય રૂપે અગ્નિઓમાં હવન કરવાથી તે યજ્ઞ બની જાય છે. આમ ભગવાન અર્જુનને ચોથા અધ્યાયના 26મા શ્લોકમાં આ વાત સમજાવે છે. શ્રોત્રાદીનિન્દ્રિયાણ્યન્યે સંયમાગ્નિષુ જુહ્યતિ શબ્દાદીન વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્યતિ. અન્ય કેટલાક યોગીઓ શ્રોત્ર વગેરે સઘળી ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમે છે, તો વળી કેટલાક બીજા યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયરૂપી અગ્નિમાં હોમતા એટલે કે વાપરતા રહે છે. આ શ્લોકમાં ભગવાન કેટલાક યજ્ઞોનું વર્ણન કરે છે. અલગ અલગ પ્રકારના યજ્ઞો છે એનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. આ શ્લોકમાં ભગવાન કેટલાક યજ્ઞનું વર્ણન કરે છે. કેટલાક લોકો કર્મ પરાયણ રહે છે, બરાબર. કર્મ પરાયણ એટલે કર્મની અંદર પ્રવૃત્ત રહેલો છે, એ પણ એક યજ્ઞ છે. બીજા કેટલાક લોકો કર્મ પરાયણ રહે છે, જ્યારે કેટલાક લોકો જ્ઞાન પરાયણ રહે છે. ઘણાને એમ થાય કે જ્ઞાન જ શ્રેષ્ઠ છે, એટલે જ્ઞાનની અંદર જ વધારે મહેનત કરી અને મેળવવાનો પ્રયત્ન કરે. ઘણા લોકો કર્મયોગ, બસ આપણે તો સમાજની અંદર કોઈનું સારું થાય, ભલું થાય, કલ્યાણ થાય એના માટે કર્મયોગ સતત કરતો રહેલો છે. તેથી આ શ્લોકમાં ભગવાન કેટલાક યજ્ઞોનું વર્ણન કરે છે. કેટલાક લોકો કર્મ પરાયણ રહે, જ્યારે કેટલાક લોકો જ્ઞાન પરાયણ રહે છે, અને કેટલાક લોકો જ્ઞાનેન્દ્રિયોનું સંયમ કરીને એ રહેવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાનેન્દ્રિયનો સંયમ અગ્નિમાં હવન કરે છે, અને કેટલાક લોકો શબ્દાદી વિષયોનું ઇન્દ્રિય રૂપી અગ્નિમાં હવન કરે છે. ઘણા નિસ્વાર્થ ભાવે ઘણીવાર શબ્દો સારા સમાજમાં વાપરી અને એનું પાલન કરતા હોય છે. તેથી ભગવાને માણસને ઇન્દ્રિયો આપી છે. નૈસર્ગિક તે ઇન્દ્રિયો વસ્તુ પાસે અથવા વિષય પાસે જાય. ઇન્દ્રિયો વિષયો પાસે જાય અને તે ઇન્દ્રિયોને પકડે. હવે જગત સુંદર છે, તેથી વિષયો પણ સુંદર છે જે ભગવાને બનાવ્યા છે. વિષયો પણ ભગવાને બનાવ્યા અને જગત પણ ભગવાને બનાવ્યું છે. ઇન્દ્રિયો વિષયોને પકડવા તેની પાસે જાય છે, એનું કારણ તેમને કંઈ જોઈએ છે, તેમને અતૃપ્તિ છે, અસંતોષ છે. તેથી ઇન્દ્રિયો હંમેશા વિષય તરફ જવાનો પ્રયત્ન કરે છે, એમ આ શ્લોકની અંદર ભગવાન કહે છે. કેટલાક લોકો તે પ્રસંગે સંયમ પાળે. આ લોકો જીવનમાં યજ્ઞ કરે તેઓ કહે છે કે અમે કંઈ કર્યું નહીં, અમને કર્મ ખબર નહીં, અમને જ્ઞાનની પણ ખબર નહીં, એમ કેટલાક લોકોનું કહેવું છે. ઇન્દ્રિયોને અમે સ્વાધીન રાખી છે. શું કહે છે? આ જ્ઞાની લોકો અને કર્મ યોગી છે ને, એ કર્મ કરવામાં જ માને છે. એટલે કે અમારી જે ઇન્દ્રિયો છે ને, એ ઇન્દ્રિયોને અમે સ્વાધીન રાખી છે, બરાબર. ઇન્દ્રિયો કે એમ કરતા નથી, અમે કે એ પ્રમાણે ઇન્દ્રિયો વર્તે છે. તેથી અમે ઇન્દ્રિયોને સ્વાધીન ન થતાં ઇન્દ્રિયોને અમે સ્વાધીન કરી લીધી છે. તેથી સંયમ પાળીશું. આ તેમનો સંયમાગ્નિનો યજ્ઞ છે. આમ ભગવાને આ શ્લોકની અંદર અલગ અલગ પ્રકારના યજ્ઞોનું વર્ણન કર્યું છે. ઘણા લોકો કર્મયોગ કરીને યજ્ઞ કરે છે, ઘણા લોકો જ્ઞાનયોગ કરીને કર્મ કરે છે. ઘણીવાર જે ઇન્દ્રિયો મળી છે એ ઇન્દ્રિયોને પણ આવી રીતના પ્રભુ કાર્યમાં વાપરીને એ યજ્ઞ કરતા રહેલા છે. અલગ અલગ યજ્ઞો ભગવાને આ ચોથા અધ્યાયના 26મા શ્લોકમાં સમજાવ્યા છે. સંયમ એટલે બાંધવું. આ શ્લોકમાં એક સંયમ શબ્દ ખૂબ અગત્યનો છે, એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંયમ એટલે બાંધવું. આપણી પાસે જે શક્તિ છે તે શક્તિને બાંધીને એક જબરજસ્ત શક્તિ નિર્માણ થાય છે. દાખલા તરીકે આપણે અત્યારે જે વડ નીચે બેઠા છીએ, એ વડે ધરતીનું બંધન સ્વીકાર્યું છે, બરાબર. તો એ વડમાં મહાન શક્તિ નિર્માણ થઈ કે નહીં? ડાળીઓ ફૂટે,
ટેટા આવે, વડવાયું થાય, એ મહાન શક્તિ નિર્માણ થયાનું કારણ તો કે પૃથ્વી માતાનું વડલાએ બંધન સ્વીકાર્યું છે. તેથી અહીં કહે છે કે બંધનથી એક જબરજસ્ત શક્તિ નિર્માણ થાય છે. ઇતિહાસ અને પુરાણોમાં તેના ઘણા દ્રષ્ટાંતો વેદવ્યાસે આપેલા છે. પુરાણો વાંચી અથવા ઇતિહાસ આપણે વાંચીને તો એમાં ઘણા બધા સંયમિત જીવન કેવી રીતનું હોય અને સંયમિત અને વ્રતનિષ્ઠ માણસ કેવો હોય એના દ્રષ્ટાંતો આપીને અહીંયા વેદવ્યાસે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઇતિહાસ પુરાણોમાં તેના ઘણા ઉદાહરણો, ઘણા દ્રષ્ટાંતો શાસ્ત્રકારોએ લખ્યા છે. એકાદ વ્યક્તિ આંખો હોવા છતાં, જોવાની શક્તિ હોવા છતાં કંઈ ધ્યેય નિષ્ઠાથી આંખે પાટા બાંધી રાખે તો આંખમાં જબરજસ્ત શક્તિ નિર્માણ થાય છે. તે શક્તિ માણસને લોઢાનો બનાવી દે છે. આ ઉદાહરણો આપીને અહીંયા ભાગવતકાર વેદવ્યાસ અને ગીતાની અંદર પણ ઇન્દ્રિય અને સંયમનું મહત્વ સમજાવતા અર્જુનને ભગવાન આ પ્રમાણે કહે, સંયમિત કોઈ પણ નિષ્ઠા, કોઈ પણ વ્રત રાખી અને માણસ જો એની પાછળ પ્રયત્ન કરે ને તો એમાં પણ એક જબરજસ્ત શક્તિ નિર્માણ થાય છે. મહાભારતનું મોટામાં મોટું જો કોઈ ઉદાહરણ હોય તો કોણ છે? ગાંધારી. બરોબર. ગાંધારી સાથે જ્યારે લગ્નની વાત થઈ અને જ્યારે ભીષ્મ શું કહેવાય આ ધૃતરાષ્ટ્ર માટે જ્યારે માંગુ લઈને જ્યારે ગયા ત્યારે એ જ વખતે નક્કી કરે છે કે મારા પતિને જો આંખ ન હોય તો હું પણ આંખે પાટા બાંધી દઉં. એટલે આ મોટામાં મોટું ઉદાહરણ. કોઈ પણ શક્તિ હોવા છતાં ન જોવું. બરાબર અહીં કહે છે ને કે એકાદ વ્યક્તિ આંખો હોવા છતાં, જોવાની શક્તિ હોવા છતાં, આંખો છે જોવાની શક્તિ છે છતાં કંઈ ધ્યેય નિષ્ઠાથી આંખે પાટા બાંધી રાખે તો આંખમાં જબરજસ્ત શક્તિ નિર્માણ થાય છે. તે શક્તિ માણસને લોઢાનો બનાવી દે. કેવો આ તાકાત છે એની અંદર. કેવી સંયમિત જો માણસ શક્તિને જો સંગઠિત કરે અને કોઈ જગ્યાએ એ શક્તિને વેડફાય નહીં ને તો એ શક્તિનો જ્યારે ઉપયોગ કરવામાં આવે ને ત્યારે એમાં ગજબની શક્તિ ઉત્પન્ન થાય છે. મહાભારત અને ઇતિહાસની અંદર આવા ઘણા બધા દ્રષ્ટાંતો આપણે જોવા મળે છે. તેથી મહાભારતમાં વેદવ્યાસે ચિત્ર્યું છે કે લડાઈના સમયે ગાંધારીને લાગ્યું કે મારા દીકરા દુર્યોધન માટે મારે કંઈક કરવું જોઈએ. માતૃવાત્સલ્યથી ગાંધારીનું હૃદય ભરાયું કે યુદ્ધ તો હવે નક્કી થઈ ગયું છે, પણ મેં અહીંયા વિજય ભવતી એમાં પાંડવો કે કૌરવને કોઈને આશીર્વાદ આપ્યા નથી. પણ હવે માતૃવાત્સલ્ય જે ગાંધારીનું હતું ને એ અંદરથી બહાર નીકળ્યું કે મારો દીકરો તો અમર થઈ જવો જોઈએ. મારા દીકરાને કોઈ મારી ન શકે ને એવું શરીર મારે એનું બનાવવું જોઈએ. એટલે મહાભારતનું આ દ્રષ્ટાંત છે કે એક વ્રત લઈ અને કોઈ પણ માણસ શક્તિને જો સંયમિત કરે અને એ શક્તિને પાછી જો બહાર કાઢે ને તો એક એમાંથી મહાન તાકાત શક્તિ ઊભી થાય છે. તેથી મહાભારતમાં વેદવ્યાસે ચિત્ર્યું છે કે લડાઈના સમયે ગાંધારીને લાગ્યું કે મારા દીકરા દુર્યોધન માટે મારે કંઈક કરવું જોઈએ. માતૃવાત્સલ્ય ગાંધારીનું આ હૃદય જાગી ઉઠ્યું કે મારા દીકરા માટે તો કાંઈક મારે કરવું જોઈએ. તેમણે દુર્યોધનને કહ્યું કે એટલે કે આયુષ્યમાં એક વ્રત લઈને હું તારા પિતા સાથે હું પરિણ્યમ. કારણ કે જે વખતે એને ખબર પડી કે મારું સગપણ જેની સાથે થવાનું છે ને એ તો અંધ છે, એટલે એ વખતે જ મેં નક્કી કર્યું હતું, વ્રત લઈ લીધું હતું કે હું પણ આંખ હોવા છતાં હું જોવાની નથી. એ વખતે જ મેં આંખે પાટા બાંધ્યા હતા. અને અર્જુન શું કે દુર્યોધનને કહેશે, તેમણે દુર્યોધનને કહ્યું કે મેં આયુષ્યમાં એક વ્રત લઈને આંખે પાટા બાંધી રાખ્યા છે, તે મારે એકવાર છોડવા છે. હું આટલા વર્ષો સુધી જ્યારથી લગ્ન કરીને હું હસ્તિનાપુરની પટરાણી બનીને ત્યાર સુધી મેં આંખથી પાટા છોડ્યા નથી, પણ હવે મારે એકવાર મારે પાટા છોડવા છે એવું દુર્યોધનને કહે છે. હું પાટા છોડીને જેને જોઈશ ને તે આંખે ને આખો લોઢાનો વજ્રનો બની જાય. શું કહે છે ગાંધારી માતા કહે છે કે હું જે વખતે પાટા છોડીશ અને મારી સામે કોઈ પણ જો વ્યક્તિ એ સમયે જો આવશે ને તો એ આખે આખો લોઢાનો ને વજ્રનો બની જશે.
તેથી હું પાટા છોડીને જેને જોઈશ ને તે આખો ને આખો વજ્રનો થઈ જશે. તે વજ્ર દેહી બનાવવાની મારી ઈચ્છા છે. ગાંધારી માતા કહે છે કે દુર્યોધનને હું એકવાર વજ્ર બનાવી દઉં ને તો એકાદ દીકરો તો મારો જીવતો. આ આશાએથી અત્યારે આ વાત કરે છે. દુર્યોધનને વિચાર આવ્યો કે મા પાસે ખુલ્લા શરીરે કેમ જવું, કારણ કે માએ કીધું કે મારે તને વજ્રનો બનાવવાનો છે. તારો જન્મ જેવી રીતને થયો ને એવી રીતનો તું મારી સામે સ્નાન કરીને મારી પાસે આવી જાય. હવે અહીંયા ઘટના બહુ આપણે મહાભારત વાંચ્યું છે એટલે આપને ખબર છે કે દુર્યોધનને વિચાર આવ્યો કે મા પાસે ખુલ્લા શરીરે કેમ જવું. આ એને દુર્યોધનને વિચાર તો આવ્યો પણ કેમ જવાય એમ કે તેણે બીજો વિચાર કર્યો કે બા પાસે તો ગમે તેવી રીતે જઈ શકાય, બા પાસે તો ખુલ્લા વસ્ત્રથી પણ જવાય ને ગમે. એટલે બીજો વિચાર આવ્યો કાંઈ વાંધો નહીં, મારી માએ કીધું છે ને એટલે ગંગામાં સ્નાન કરી અને મારી સામે મા સામે હું આવી. આમ કરી અને અહીંયા આવી રીતનો મા પાસે જવા માટે સ્નાન કરી અને જેવી રીતનો જન્મ થયો હતો ને એવી રીતનો ગાંધારી પાસે જાય, કારણ કે ગાંધારીએ કીધું હતું કે મારે મારા દીકરાને લોઢાનો બનાવી દેવો છે એમ કે. તેથી કાને એટલે કે ખુલ્લા શરીરે કેમ જવાય તેણે વિચાર કર્યો કે બા પાસે તો ગમે તે રૂપમાં જવામાં વાંધો નહીં. એટલે એ તો ભાઈ જે પ્રમાણે માતાએ કીધું એ પ્રમાણે આવવાની શરૂઆત કરી. હવે ભગવાનની જ્યાં રાવટી પડી હતી ને કોઈને હમાસર આપ્યા કાંઈ ખબર પડી નહીં. ભગવાન વિચાર કરે છે કે આ તો હારું મારે જે કામ કરવાનું છે એ તો અધૂરું રહી જાય. એટલે આમ કે છે કોને ખબર શ્રી કૃષ્ણને આ વાતની ખબર કેમ પડી છે? અંતર્યામી છે ભાઈ. એનો અર્થ એવો થયો કે ભગવાન કૃષ્ણ અંતર્યામી. માતાએ કીધું, દુર્યોધને એ જ પ્રમાણે કર્યું, પણ આ સમાચાર જે જગ્યાએ કૃષ્ણ હતા ને ત્યાં પહોંચી ગયા કે આવી રીતની એક ઘટના બનવાની છે. એવી રીતને એમ કે કોને ખબર કે શ્રી કૃષ્ણને આ વાતની ખબર કેમ પડી, પણ તેમને ખબર પડતા જ તે દુર્યોધન પાસે આવ્યો. દુર્યોધન સ્નાન કરીને ગાંધારી માતા પાસે જતો હતો ને ભગવાન રસ્તામાં આડા આવ્યા. કેમ ભાઈ દુર્યોધન, આ બધું શું છે? કપડા વપડા હસ્તિનાપુરમાં ખલાસ થઈ જાય કે આ ક્યાં આવેલો? એ કે મા પાસે જાઉં છું. અરે મૂર્ખા, બાળપણમાં મા પાસે આ રીતે જવાય? તું તો હવે રાજાનો દીકરો થયો છો. એ કે આટલો મોટો થયો અને આમાં ઓલો વિચાર કરવા લાગ્યો કે હારું એ વાતે હાસી, અને મા પાસે તો ગમે કપડાં વગર પણ જવાય એ વાતે હાસી છે. ત્યારે ભગવાન એને ઠાંસીને બહુ ચર્ચા, લાંબી ચર્ચા કરી અને દુર્યોધનને સમજાવે છે. શું કે છે? શ્રી કૃષ્ણે કહ્યું કે દુર્યોધન, તું નાનપણમાં બા પાસે ખુલ્લા શરીરે ગયો છે, તેના ખોળામાં તું રમ્યો હશે, પરંતુ આટલો મોટો થયા પછી પણ આ જ સ્થિતિ? આવો તને કાંઈ અક્કલ ન આવી? મને સમજ્યો કે હવે સુધરી ગયો છે, પણ હજી તું સુધરો હોય એવું લાગતું. બાળપણની અંદર તો બધું માના ખોળામાં બાળક ગમે એ રીતે હસે, રમે, બધું પીપી કરે, બધું કરે, પણ એ કે આ તો તું તો રાજાનો દીકરો છો અને મોટો યુવરાજ છો. એ કે અને યુવરાજને કાંઈ આવું શોભે? એ કે તને કોઈ સંસ્કાર આપવાળું હસ્તિનાપુરમાં કોઈ નથી? કે આમ કરીને ભગવાન બહુ આડી હવળી વાતો કરીને કોઈ પણ હિસાબે થોડુંક આવી રીતનું રહી જાય ને તો મારે પછી છેલ્લા દિવસોમાં કામમાં આવે. શ્રી કૃષ્ણે કહ્યું કે દુર્યોધન, તું નાનપણમાં બા પાસે ખુલ્લા શરીરે ગયો હશે, તેના ખોળામાં રમ્યો પણ હશે, પરંતુ આટલો મોટો થયા પછી પણ હજી તું સુધરો નહીં? આવા ખુલ્લા શરીરે જવાય? તને સભ્યતાનો સાંટો નથી તારામાં. ભગવાન કે અરે જરીક તો અક્કલ વાપર, તું મોટો થઈ ગયો છો, તું હજી બરોબર, અને તું તારામાં સભ્યતાનો સાંટો નથી. તને સભ્યતાનો બિલકુલ સાંટો નથી, વિવેક નથી, તારામાં નમ્રતા નથી. જરૂર તું તારી બા પાસે જા, વસ્ત્ર પણ ન પહેર, પણ હું તને એક સલાહ આપું છું, એક ફૂલની નાની એવી ચડ્ડી બનાવી તું જા. આપણે હા આનંદ આ જાય ને તો આ હવે મોટો થઈ ગયો છે. નાનો હતો ત્યારે ખોળામાં રમતો હતો ત્યારે ખુલ્લા શરીર બરોબર છે, પણ હવે મા પાસે કાંઈ યુવાનીમાં કાંઈ જવાય? તને કાંઈ શરમ છે, વિવેક છે, નમ્રતા છે, આવું કાંઈ છે? આમ કરીને ભગવાન ઘણું સમજાવે છે. એ કે હાલ ભલે જાવ હોય તો એ કાંઈ વાંધો નહીં, પણ એક નાની એવી ચડ્ડી, શું કે છે, ફૂલની ચડ્ડી પહેરીને જા,
એટલે પછી તને કાંઈ વાંધો નહીં કે વાત હાસી આ ઉંમરે જવાય તો નહીં પણ હવે મને એમ થયું કે હાલની બાએ કીધું છે એટલે ખુલ્લા શરીરે પાછો બીજો વિચાર ભગવાને કીધો ને ભગવાન તો કંઈ નીકળી જાય મીંડો વિચાર કરે વાત શું કરવું એ હાલી વાત તો હાલા કાળાની વાત તો હારી છે હાસી છે એમ કરીને ચડ્ડી પહેરી પછી કેવી આવા ખુલ્લા એટલે કે તે જ વખતે ગાંધારીએ આંખો ખોલી બરોબર ચડ્ડી પહેરીને બા પાસે ગયો ગાંધારીએ આંખ ખોલી દુર્યોધને જોયું અને કહ્યું કે કુદરતે તને મરવા માટે જન્મ આપ્યો એને કહી જ દીધું કે તને મરવા માટે જ કુદરતે જન્મ મારે તને લોઢાનો આખે આખો બનાવવાનો હતો ને હવે તું મર્યા વગર રહેવાનો નથી તે જ વખતે ગાંધારી માતાએ કહ્યું કે આંખો ખોલીને દુર્યોધન તરફ જોયું અને કહ્યું કે કુદરતે તને મરવા માટે જન્મ આપ્યો છે તેથી જ તો તું ફૂલની ચડી પહેરીને મારી પાસે આવ્યો મેં તને તું જેવો જન્મો ને એવી રીતે મેં તને મારી પાસે આવવાનું કીધું તું અને તું આ વેત એકની ચડી પહેરીને મારી પાસે આવ્યો એટલે હવે તું મરવાનો છે એમ કે જેટલો ભાગ તે ઢાંકી રાખ્યો છે ને તે ભાગ તારો નબળો થશે આમ ગાંધારી માતાએ કીધું બાકી તો આખો લોઢાનો થઈ ગયો જેટલો ભાગ તે ઢાંકી રાખ્યો છે ને તે ભાગ નબળો રહેશે અને તે જ ભાગમાં ભીમે દુર્યોધનને ગદા મારી અને અસ્યુતમ કેસ્યુતમ કરી દીધું કહેવાનો અર્થ કે સંયમ વ્રત લઈને ગાંધારીએ આટલો મોટો સંયમ જ્યાર લગ્ન પહેલાં જ આંખે પાટા બાંધી દીધા વર્ષોના વર્ષો વીતી ગયા ઘણા બધા બાળકોને આવી રીતનો જન્મ આપ્યો પણ એનું વ્રત હતું કે મારો પતિ અંધ છે તો મારે પણ આંખે પાટા બાંધવા જોઈએ એકવાર જો વ્રત લઈ અને માણસ સંયમ રીતે જો કરે ને તો એ શરીરમાં આટલી મોટી શક્તિ ઊભી થાય છે એમ ઘણા બધા મહાભારતની અંદર રામાયણની અંદર ઘણા બધા દ્રષ્ટાંતો આપણા શાસ્ત્રકારોએ આપણને એટલો ભાગ તે ઢાંકી રાખ્યો છે ને ભાઈ હવે એ ભાગથી તારું મૃત્યુ હવે નક્કી છે એમ ગાંધારી માતાએ બહુ સ્પષ્ટ કીધું મેં તને જે રીતે આવવાનું કીધું તું તે મારી વાત માની નહીં અને ભગવાન કૃષ્ણ તો ગમે ત્યાંથી ગમે રીતે ભાઈ કરવાનું છે આ બધું કામ આ વાર્તાનું તાત્પર્ય એટલું છે આ વાર્તા જે મહાભારતમાં છે ને આ વાર્તાનું તાત્પર્ય એટલું છે કે નિશ્ચિત ધ્યેય માટે ગાંધારીએ આંખો બંધ કરી રાખી હતી બરાબર પાણીનો બંધ જેમ હોય પાણી મોટા મોટા પહાડોમાંથી જ્યારે ઝરણાઓ વહેતા જ્યારે પટની અંદર આવે અને એને જો બે કાંઠાનું બંધન ન હોય તો કેટલા બધા ખેતરોને આવી રીતનું ઉજ્જડ કરી નાખે છે એટલે બંધન વગર સંયમ વગર કોઈ પણ પછી પાણી હોય પવન હોય કે કોઈ પણ વસ્તુ હોય ને કે વૃક્ષો હોય તો સંયમ વગર માણસની અંદર શક્તિ નિર્માણ થતી નથી પાણીનો બંધ હોય કે હાર્મોનિયમ વગાડવાનું હોય તો ખીટી સાથેના તારને બરોબર એનું બંધન હોવું જોઈએ એમ કે તે બંધન ન હોય તે જેમ વૃક્ષને પણ બંધનની જરૂર છે અને વૃક્ષને જો જમીનનું બંધન ન હોય તો એની પર ફળ ફૂલ કે કોઈ વસ્તુ એના ઉપર લાગતી નથી એટલે સંયમનું મહત્ત્વ આ શ્લોકની અંદર આજે આપણે સમજવાનું છે કે ભગવાને અહીંયા શ્રોત્રાદીનિન્દ્રિયાણીએ સંયમ આજ્ઞા જોઈ હતી બધી જ ઇન્દ્રિયોને સંયમિત કરી અને પ્રભુની અંદર લીન કરવાની વાત આ શ્લોકની અંદર આપને આ ભગવાન સમજાવે છે તેથી ગાંધારીએ આંખો બાંધી એટલે કે આંખો ઉપર પટ્ટી બાંધી રાખી તેમાં એક શક્તિ નિર્માણ થઈ એમ આ વાર્તાની અંદર સંયમનું મહત્ત્વ મહાભારતે પણ સમજાવ્યું છે પોતાના ધણીને દ્રષ્ટિ નથી પોતાને આંખો હોવા છતાં આખી જિંદગી આંખે પાટા બાંધી રાખવા આ કલ્પના આપણાથી સહન થતી સતી આંખોએ આંધળા રહેવું ને એ તો વિરલ પુરુષોનું જ કામ છે સતી આંખે અંધાપો વેઠવાની તો કોઈ વિરલ પુરુષનું જ કામ છે તેથી ગાંધારીએ આ કર્યું અને એ કર્યું અને એમાંથી એક આંખમાંથી શક્તિ નિર્માણ થઈ અને શક્તિમાંથી જેના ઉપર દ્રષ્ટિ ગઈ એ આખો લોઢાનો થઈ ગયો ગાંધારીએ નિશ્ચિત ધ્યેય માટે આંખે પાટા બાંધી રાખ્યા છે તેમાંથી ચક્ષુ ઇન્દ્રિયમાં જબરજસ્ત અહીં ચક્ષુની વાત પણ આ શ્લોકની અંદર કહેવામાં આવી
તેથી ચક્ષુરેન્દ્રિયમાં જબરદસ્ત શક્તિ ઊભી થઈ. સંયમમાં શક્તિ છે એમ ચોથા અધ્યાયના 26મા શ્લોકમાં ભગવાને સમજાવ્યું છે. નિગ્રહ સહેલો છે પણ સંયમ અઘરો છે. નિગ્રહ અને સંયમ આ બે વાતો આ શ્લોકમાં આજે આપણે સમજ. નિગ્રહ એટલે ખાવું જ નહીં. દાખલા એકાદશીનો ઉપવાસ હોય એટલે ભાઈ મારે પાણી સિવાય આખો દિવસ મારે એ નિગ્રહ કહેવાય, બરાબર. પણ માણસ જમવા માટે બેઠો અને નક્કી કર્યું હોય કે મારે ભજીયા ખાવા જ નથી અને બે ખાઈને પછી મારે કોઈ પણ એને નક્કી નિયમ લીધો હોય કે બે ભજીયાથી વધારે મારે ખાવા નથી, એને સંયમ કહેવાય, બરાબર. અને આખો દિવસ ઉપવાસ કરવો એને નક્કી કરી નાખ્યું છે આજે મારે મોઢામાં કાંઈ નાખવું નથી. તેથી અહીં કહે છે ચક્ષુન્દ્રિયમાં જબરજસ્ત શક્તિ ઊભી થઈ. સંયમમાં આ શક્તિ છે. નિગ્રહ સહેલો છે પણ સંયમ અઘરો છે. શ્રીમદ ભગવદ્ ગીતા નિગ્રહને બહુ કિંમત આપતી નથી, સંયમને કિંમત આપે. મન હોય, બુદ્ધિ હોય, વાણી હોય, કમાવાનું હોય, ગાવાનું હોય, બોલવાનું હોય, વ્યવહાર કરવાનો હોય, સંસાર કરો, બધે સંયમની વાત ભગવાન આપને સમજાવે છે. નિગ્રહ તો હેલો છે, નહીં ખાવું ભાઈ શ્રાવણીના એક ટાણા એટલે એક ટાણા, ગમે એવું થાય ને તો એક જ ટાઈમ બપોરે જમવાનું, એને કહેવાય નિગ્રહ. પણ માણસે વ્રત લીધું હોય કે આજે મારે જમવા તો બેસું છું પણ મારે બે જ ભજીયા ખાવાના છે, ગમતા હોય, સારા હોય, ભરેલા હોય, મરચાના ફર્સ્ટ ક્લાસ હોય, બરાબર ને, પણ ત્રીજું ભજીયું ખાવા, આને કહેવાય સંયમ. એટલે અહીં કહે છે નિગ્રહ કરતાં સંયમ ખૂબ અઘરો છે. નિગ્રહ સહેલો છે પણ સંયમ અઘરો છે. શ્રીમદ ભગવદ્ ગીતા નિગ્રહને બહુ કિંમત નથી આપતી. ગીતાકાર સંયમને કિંમત આપે છે. ભારતીય સંસ્કૃતિમાં સંયમને બહુ મોટી કિંમત છે. કેટલાક લોકો સંયમની મશ્કરી ઘણા કરે છે. એ કે ખાઓ પીવો ને મજા કરો, આવતું જીવન કેવું છે, ક્યાં મળવાનું કોને ખબર છે, અત્યારે બધું આપ્યું છે તો આપણે ભોગવી લઈ. ઘણા લોકોની આવી રીતની વાતો છે. આપણે શિવજીના મંદિરે શિવજીના દર્શન કરવા માટે જઈએ છીએ, ત્યાં પોઠિયો અને કાચબો પ્રથમ આવે. આપણે વાત કરી ને હમણાં કે ભગવાન શિવજીના મંદિરમાં જાય ત્યારે પોઠિયો અને કાચબો પ્રથમ આવે છે. કાચબો એ સંયમનું પ્રતીક છે. ઇન્દ્રિયોને કાપી નાખો એટલે કે ઇન્દ્રિયોને કાપી નાખો તો ન ચાલે. ભગવાને આંખ આપી છે, હવે મારે કાંઈ જોવું નથી, સૃષ્ટિ ખરાબ છે, આમ એમ કરીને ઘણા લોકો આંખો ફોડી નાખતા હોય છે. શાસ્ત્રકારો આપણે કહે છે કે ઇન્દ્રિયને કાપી નાખો તે ન ચાલે. કાચબાની જેમ જ્યારે જરૂર પડે ત્યારે તેનો વિસ્તાર કરો અને જરૂર ન પડે ત્યારે સંકેલીને તમે એને મૂકી દો. એમ ઇન્દ્રિયો બહાર કાઢી શકાય છે અને ન જોઈએ ત્યારે અંદર શાંતિથી મૂકી દેવાની. કાચબો આપણને આ સમજાવે. સંયમ, કાચબો એટલે સંયમનું પ્રતીક, એમ આ ગીતા પણ કહે છે. ઘરમાં ભજીયા બનાવ્યા હોય ત્યારે ભજીયા ન જ ખાઈશ એ નિર્ણય લેવો અને પાળવો એ સહેલો છે, પરંતુ બે જ ભજીયા ખાઈશ, ત્રીજું ભજીયું ખાઈશ નહીં, આ અઘરું. ખાય જ નહીં એવો નિયમ નિગ્રહ. એને શું કહેવાય? મારે ભજીયા ખાવાના નથી એટલે હું ભજીયા ખાવાનો જ નથી, આને નિગ્રહ કહેવાય. પણ બે જ ભજીયા ખાઈશ પછી ત્રીજું ગમે તેટલું ભાવતું હશે ને તો નહીં ખાવ, એને સંયમ કહેવામાં આવે. સંયમ એટલે આ સંયમ અને નિગ્રહ, આ બે વાતો ગીતા કહે છે. પરંતુ બે જ ભજીયા ખાઈ શ્રેષ્ઠ છે એમ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન પોતે જ પોતાના સ્વમુખી કહે છે. ગીતાકારનું તત્વજ્ઞાન સંયમનું તત્વજ્ઞાન છે, નિગ્રહનું નથી. પેટ ના પાડે તો જીભે પણ ના પાડવી જોઈએ. હું જીભે પછી ના પાડી દેવી જોઈએ. પેટ એમ કે ભાઈ બગડશે, ભાઈ તને સારું ભાવતું ભોજન મળી ગયું છે અને તું નાખવા જ મીંડો છો ને તો આવતીકાલે પાછી વળી તારે દવાખાને દાખલ થવું પડશે એમ કે. તેથી ગીતાકારનું તત્વજ્ઞાન સંયમનું છે, નિગ્રહનું નથી. પેટ ના પાડે તો જીભે ના પાડવી જોઈએ. આપણું શું થાય છે? પેટ ના પાડતું હોય પરંતુ ભજીયા બહુ સારા લાગ્યા હોય તો બે વધારે શીખી દઈએ. પછી આપણે કે હારો બહુ ખવાઈ ગયો, સાંજે હવે બનાવતા નહીં કાંઈ એમ કહીએ. આપણું શું થાય છે? પેટ ના પાડતું હોય પરંતુ ભજીયા જોયા પછી જીભથી રહેવાય નહીં. ઇન્દ્રિય આપણી જીભ છે ને સામે શું કહેવાય વિષય છે,
આમાં વિષય પડેલો છે, ઇન્દ્રિયને ચટપટી, જીભને લાગી છે, પેટ ભરાઈ ગયેલું છે, હવે ખવાય એમ નહીં, પણ હાલું ખાધા વિના હજી હાલ એમ નથી, એટલે 2 ભજીયા વધારે નાખી દે. તેથી જીભથી રહેવાય નહીં, ચિત્ત એકાગ્ર બધામાં એમ ભગવાન સંયમ જ બધી જગ્યાએ આ શ્લોક દ્વારા સમજાય કે ચિત્ત એકાગ્રતામાં પણ સંયમ જોઈએ. 10 ઠેકાણે આપણું મન ભમતું હોય અને આસન નાખીને જો ભગવાનની પાસે ભક્તિ કરવા માટે બેસીએ તો આપણી ભક્તિ થતી નથી. એમાં પણ સંયમ ભાઈ, અડધો કલાક સંયમ ભાઈ, બીજી કોઈ વિચાર નહીં, બહારનો કોઈ પ્રકારનો કે આંતરિક કોઈ વિચાર નહીં, હું ને મારો ભગવાન. આ જો ચિત્ત એકાગ્રતામાં જો સંયમ ન હોય અને કદાચ 2 કલાક સુધી જો આપણે બેસી અને 2 કલાક હાથમાં માળા હોય ને મન ગમે ત્યાં ફરતું હોય તો અહીં કહે છે કે એનો કોઈ અર્થ નથી. તેથી ચિત્ત એકાગ્રતામાં પણ માણસે સંયમ રાખવો. ભલે આપણે 15 મિનિટ, અડધો કલાક કે પોણો કલાક બેસી, પણ એ વખતે આખું જગત ભૂલવાની માણસની તૈયારી હોવી. ગમે તે થાય, હું અને મારો ભગવાન, ત્રીજી કોઈ વ્યક્તિ આંખની સામે, દ્રષ્ટિની સામે અથવા કોઈ મનની અંદર કોઈ ત્રીજો વિચાર આવવો જોઈએ ને. આને કહેવાય સંયમ. કે શું કહેવાય? કોઈ પણ વાતની, ખાવું, પીવું, બોલવું, ચાલવું, ઓઢવું, કોઈ પણ પ્રક્રિયા, વ્યવહાર કરવો, સમાજ સેવા, કોઈ પણ હોય, એમાં અહીંયા સંયમની વાત ભગવાન આ શ્લોકની અંદર આપને સમજાવે છે. તેથી સંયમનું મહત્ત્વ આ શ્લોકની અંદર સમજાવ્યું છે. નહીં તો ચારે બાજુ ધડબડાટી બોલતી હોય અને આપણે ભગવાનની પાસે બેસી તો પણ આપણું મન આડું હળું ભાગવા માંડે છે. બરાબર? થોડુંક કામ મનમાં રહી ગયું હોય કે હાલો આ કામ તો રહી ગયું, અને હાલો ટાઈમે થઈ ગયો છે, એ કે 4 વાગે બેવાનું, 2 કામે રહી ગયું ને ટાઈમ, અને પછી જો બેહી તો આપણું મન ક્યાં જાય? જે કામ અધૂરું રાખીને આપણે બેઠા છીએ ને ત્યાં આપણું મન વયું જાય છે. તેથી શાસ્ત્રકારો કહે છે કે અહીંયા ચિત્ત એકાગ્રતામાં, ચિત્ત એકાગ્રતા એટલે ભક્તિ કરવા માટે જ્યારે માણસ બેસે ને ત્યારે એમાં પણ માણસનો સંયમ હોવો જોઈએ. એમ આપણી ગીતાના આ શ્લોકની અંદર કહે છે. પાણીનો ટાઈમ થઈ ગયો છે. અધ્યાય 4 અને 26માં શ્લોકમાં, આ શ્લોકમાં 2 યજ્ઞની વાત કરી છે. કેવા? અહીંયા ચક્ષુ એટલે આંખ અને શ્રોત્રાદિ એટલે સાંભળવું. સાંભળવું એ પણ એક યજ્ઞ છે, એવું કે શું કે છે કે અહીં સંયમરૂપી અગ્નિઓમાં ઇન્દ્રિયોની આહુતિ આપવાને યજ્ઞ કહેવામાં આવે. તો આહુતિ એટલે આંખ કાઢીને આપી દેવાની, કાન કાપીને આપી દેવાના, જીભ કાપીને આપી દેવાની. અહીં તો લખ્યું છે કે ભાઈ અહીંયા જે આ 2 ઇન્દ્રિયો છે, આંખ અને કાન, એની જે આહુતિ આપવામાં આવે છે એને યજ્ઞ કહેવામાં. ભગવાને તો કહી નાખ્યું, બરાબર? અહીં કીધું ને શ્રોત્રાદિ ઇન્દ્રિયાણી, એટલે કે શ્રોત્ર એટલે સાંભળવાનું જે ઇન્દ્રિય છે ને એ પણ એક યજ્ઞ બની જાય. પણ ક્યારે? ગમે તેવું ન સાંભળતા ભગવાનની વાતો, ભગવાનના વિચારો, સંતોનું ચરિત્ર, બહુ મહાપુરુષના ચરિત્રો અથવા સારા કોઈ એવા વેદ ઉપનિષદના સત્ય સિદ્ધાંતો જો સાંભળીને તો એ આપણા કાન છે ને એ યજ્ઞ બની. એમ આ કહેવાય. નહીં એમ થાય કાન કાપીને યજ્ઞની મંડપ, શું કહેવાય, યજ્ઞ કુંડ બનાવ્યો છે, આહુતિ સ્વાહ થાય છે. અને ગીતામાં લખ્યું છે કે ક્ષોત્રાદિનું જે હવન કરે છે ને એને યજ્ઞ કહેવામાં આવે છે. ચક્ષુન્દ્રીનો જે હવન કરે છે ને તો હું શરીરથી આંખ કાઢીને યજ્ઞમાં નાખવાની. એ આ 2 વાતો કહે છે એને આપણે સમજ. ભગવાને તો કહી દીધું અર્જુનને કે આંખથી કેવી રીતનું જોવાનું અને કાનથી કેવું સાંભળવાનું. એ જો સારું સાંભળતો હોય છે, સારું જોતો હોય છે ને તો પણ એનો યજ્ઞ થઈ જાય છે. આ આટલી સ્પષ્ટતા કરી છે. નહીતર ઘણીવાર આપણને એમ થાય કે ભગવાને આવું આંખ અને કાનને 2 આ વાત કેવી રીતે કીધી હશે. એટલે હંમેશા માણસે સારું સાંભળવાનું અને સારું જોવાનો આગ્રહ રાખવો જોઈએ. એમાં આ શ્લોકની અંદર કહે છે. કેવું સાંભળવાનું? તો કે વેદ છે, ઉપનિષદ છે, રામાયણ છે, મહાભારત છે, ગીતાના જે સત્ય સિદ્ધાંતો છે ને એ સિદ્ધાંતો કાનને હંમેશા સંભળાવવાનો પ્રયત્ન કરવું જોઈએ. અને આવું જો સાંભળતો હોય તો શ્રોત્રાદિ એટલે કાનની જે ઇન્દ્રિય છે ને એ યજ્ઞ બની જાય છે. એટલે અહીંયા આપણો યજ્ઞ અત્યારે હાલે છે, બરાબર ને? આપણી જીભ છે એ બોલવાનું કામ કરે છે અને કાન છે એ સાંભળવાનું કામ કરે છે. એટલે બંને યજ્ઞ બની જાય છે. એમ ભગવાનનું અહીં કહેવાનું છે કે બહુ સરસ કહે છે
કે અહીં સંયમરૂપી અગ્નિઓમાં ઇન્દ્રિયોની આહુતિ આપવાને યજ્ઞ કહેવામાં આવ્યો છે. તાત્પર્ય એ છે કે એકાંત કાળમાં શ્રોત્ર, ત્વચા, નેત્ર, રસના અને ઘ્રાણ આ પાંચેય ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં, બરાબર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચ વિષયો છે. આંખ છે, કાન છે, ત્વચા છે, બરાબર, અને આ જીભ છે. એ પાંચ કેવી છે? કર્મેન્દ્રિયો. આ કર્મેન્દ્રિયો અને શું કહેવાય? ઇન્દ્રિયો. પાંચ ઇન્દ્રિયો આપણી કે છે. આ નાક છે એ પણ આપણી ઇન્દ્રિય છે, જીભ છે એ પણ આપણી ઇન્દ્રિય છે, કાન છે એ ઇન્દ્રિય છે, બરાબર, અને વાણી છે એ પણ. આ બધી પાંચે પાંચ જે ઇન્દ્રિયો છે અને એની સામે પાંચ વિષયો છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ શાસ્ત્રકારો કહે છે કે આંખ મળી છે તેથી ફોડવાની નથી, હાથ મળ્યો છે તેથી કાપવાનો નથી, પણ એ બધી ઇન્દ્રિયોને યોગ્ય સ્થાન ઉપર ને યોગ્ય જગ્યાએ જો વાપરવામાં આવે તો બધી જ ઇન્દ્રિયોનો યજ્ઞ ડાયરેક્ટ થઈ જાય છે. ઇન્દ્રિયનો યજ્ઞ કરવાનો હોય તો જે ભગવાને મને ઇન્દ્રિય આપી છે એ ઇન્દ્રિયોને સારા કામમાં જો વાપરું તો એ મારી જે ચક્ષુ ઇન્દ્રિય છે અથવા ઘ્રાણેન્દ્રિય છે, આ બંને ઇન્દ્રિયો યજ્ઞ બની જાય છે. એમાંય ભગવાનનું કહેવાનું છે. તેથી ભગવાને સ્વયં આ બહુ મોટી શક્તિ છે એમ સમજાવ્યું છે. નિસર્ગ આપને સંયમ સમજાવે છે, બંધન સમજાવે છે. હું નિસર્ગના ખોળામાં જ અત્યારે આપણે બેઠા, આને કહેવાય નિસર્ગ. વૃક્ષો હોય, પછી વનસ્પતિ હોય, કે પહાડ હોય, કે ખળખળ વહેતા ઝરણા હોય, આને આપણા શાસ્ત્રકાર નિસર્ગ કીધું છે. નિસર્ગ આપણને બધાને સંયમ સમજાવે છે. એની પાસેથી સંયમ શીખવાનો છે. જેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં અહીંયા સંયમમાં અગ્નિશુ જુહ્યતિ કહીને જે વાત કીધી છે એ પ્રકૃતિ એટલે નિસર્ગ આપણે સમજાવે છે. અને નિસર્ગ આપણે બંધન પણ સમજાવે છે. આપણે જોયું ને કે બંધન હોય તો બંધનમાંથી કેવડી મોટી તાકાત નિર્માણ થાય છે. એ આપણે અહીંયા કોના ગાંધારીના ચરિત્ર દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. પોતાની જાતને કોઈ ઠેકાણે બાંધી દો. શાસ્ત્રકાર શું કહે છે? હાવ ગમે ત્યાં આપણા શરીરને, ઇન્દ્રિયોને કે આપણા ભટકવાનો પ્રયત્ન ગમે ત્યાં ભટકશે તો એ શક્તિ બધી ખલાસ થઈ જશે. તેથી કોઈ એક જગ્યાએ આપણું જ્યાં મન લાગતું હોય ને ત્યાં ઇન્દ્રિયોને બાંધવાનો પ્રયત્ન કરો. પોતાની જાતને કોઈ ઠેકાણે બાંધી દો એમ આ શ્લોકમાં શ્રીમદ ભગવદ્ ગીતાકાર અર્જુનને સમજાવે છે. તો જ શક્તિ નિર્માણ થાય, તો જ ચક્ષુ અને આંખ આ બંને આ શ્લોકની અંદર સમજાવ્યા છે. બંનેને બાંધવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમ વડને પૃથ્વી માતાનું, ધરતી માતાનું બંધન છે, ફળ ફૂલ જે આપણે નાના મોટા છોડ છે એને ધરતી માતાનું બંધન છે, તેથી ફૂલ આવે, ફળ આવે, બધું જ આવે. એમ માણસને મળેલું જે જીવન છે એ જીવનને કોઈ જગ્યાએ બાંધવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી કોઈ જગ્યાએ એને બાંધવાનો પ્રયત્ન કરવો જોઈએ. વૃક્ષ છોડને ફળ ફૂલ આવે એનું કારણ વૃક્ષના મૂળિયાઓને પૃથ્વીનું, માટીનું બંધન માન્ય કર્યું છે, બરોબર, એટલે કે સ્વીકાર્યું છે. તેથી એની અંદર ફળ ફૂલ અને ઘણું બધું આવી રીતનું આવે છે. વરાળને બાંધશું તો એમાં શક્તિ નિર્માણ થશે. વૈજ્ઞાનિકોએ જ્યારે સંશોધન કર્યું હતા ને વોટસનનું, કે વોટસન એક એવો એને આખું જે વરાળનું જે આખું શોધ્યું ને એ વૈજ્ઞાનિક થઈ ગયો. એ કેટલી તો રોજ ચૂલા ઉપર ગરમ થતી હતી. દાદી માએ જોઈ, બાએ જોઈ, બાપાએ પણ કેટલીમાંથી ઘણીવાર ઉકળતો ચા પીધો છે ઘણું, પણ એના મનમાં કોઈ આવ્યું નહીં કે આ ઢાંકણું દરરોજ ઊંચા નીચું કેમ થાય. પણ નાના એવા 12-13 વર્ષના છોકરાના મગજમાં આવ્યું. દાદીમાં ચૂલા ઉપર કેટલી રાખીને કે બેટા હમણાં ચા ગરમ કરી દો એમ કરીને કેટલી ઉપર મૂકી, અને છોકરો તો સામે 10-12 વર્ષનો બરાબર બેઠો હતો, અને એણે જોયું કે દાદીમાએ કેટલી ચૂલા ઉપર મૂકી છે અને કોઈ અહીંયા આજુબાજુમાં નથી, ને ઢાંકણું ઊંચા નીચું કેમ થાય છે કે. એટલે એણે જોયું તો અંદર વરાળથી ઊંચા નીચું થતું હતું. તો એ એવો વૈજ્ઞાનિક થઈ ગયો કે આ વરાળમાં એટલી બધી તાકાત છે, અને એને જો બંધન કરીને યોગ્ય જગ્યાએ જો વાપરવામાં આવે ને તો હજારો કિલોમીટર સુધી એ ગાડી હજારો માણસોને બેહાડીને લઈ જાય. એટલે આ એન્જિનની શોધ થઈ. કોલસાવાળું પહેલું એન્જિન આવ્યું, એમાં કોલસા નાખવાના, અગ્નિ પેટાવવાની
અને એમાંથી વરાળ નીકળે એની ભેગી કરવાની અને એ એન્જિન જોડે જોઈ અને અમદાવાદથી મુંબઈ સુધી, બરાબર ને, અમદાવાદમાં સાંજે સુઈ જાઓ ગાડીમાં શાંતિથી અને સવારે તમને મુંબઈ પહોંચાડી. કઈ તાકાત? તો કે વરાળની તાકાત. વરાળને એકઠી કરીને યોગ્ય જગ્યાએ જો વાપરવામાં આવે તો એમાં ઘણી બધી શક્તિ નિર્માણ થાય છે. પ્રકૃતિ આપને આ શીખવાડે છે. સૂર્ય પાસે અબજો અને કરોડો કેન્ડલ શક્તિ પડેલી છે સૂર્ય પાસે, બરાબર. અને એ સૂર્યના કિરણો જ્યારે પૃથ્વી ઉપર પડે ત્યારે વૈજ્ઞાનિકો અને આવા સંશોધકો વિચાર કરે કે આ શક્તિને જો આપણે કેન્દ્રિત કરીએ અને એ જો ઉપયોગમાં લઈને તો ઘણું મોટું આપણું કામ થાય. તે સોલાર આવ્યા કે નહીં આવ્યા ને? આ શું બતાવે છે? શક્તિ તો છે જ પણ ફેલાઈ ગયેલી છે. પણ એવા સાધનો બને કે બધી શક્તિ ત્યાં આવીને ભેગી થાય ને એમાંથી આખી વરાળ ઉત્પન્ન થાય અને એમાંથી આપણું પાણી ગરમ થાય ને ઇલેક્ટ્રિક હોતી ઊભી થાય કે નહીં? પવન શક્તિ આવી કે નહીં? બધું કહેવાનો અર્થ કે પ્રકૃતિ પાસે ઘણું બધું શીખવાનું છે. સંયમની જે વાત હોય, બંધનની જો વાત હોય ને, તો આ બધાને જો બંધન કરવામાં આવે તો પ્રકૃતિ માતા દુનિયાને ઘણું બધું આપીને જાય છે. તેથી નિસર્ગના ખોળામાં બેસી અને માણસે આ વિચાર કરવો જોઈએ. તેથી પોતાની જાતને કોઈ ઠેકાણે જેમ વૃક્ષ બાંધને બંધન છે તેથી એના ઉપર ફળ ફૂલ આવે છે એમ માણસે પણ ક્યાંક બંધાઈ જવું જોઈએ. કોઈ સંસ્થાની સાથે, કોઈ સારા વિચારની સાથે, કોઈ મહાપુરુષની સાથે, કોઈ આવી રીતના કોઈ સંતો મહાન તો એની સાથે બંધાઈ જવાનો પ્રયત્ન કરવો. રખડતું ભટકતું હોય એને તો બધા કોઈ ઘર આંગણે આવે તો દંડો મારે કે નહીં? મારે ને. પણ પાળેલી ગાયો કે પાળેલો કૂતરો હોય અને કાંડું વાંડું ડોકે બાંધ્યું હોય તો કોઈ એને કે ના આ તો ભાઈ પાડવાનો કૂતરો છે, કાંડું બાંધેલું. આવું હોય કે ન હોય? તો કહેવાનો તો બંધાઈ ગયેલો છે એટલે એને કોઈ પણ રખડતા કૂતરે લે માર એક લાકડી આ કયું હાળું અહીંયા આવે છે કે ડેલામાં થાય કે ન થાય? એટલે રખડે છે, ભટકે છે, એના ઉપર કોઈ આવી કે નથી ને, એની કોઈ કિંમત નથી. બંધન હોય એની કિંમત છે. તેથી બંધનનું મહત્વ સમજાવ્યું છે. તેથી વરાળને બાંધશું તો તેમાં શક્તિ નિર્માણ થાય. આખી ટ્રેનને અમદાવાદથી મુંબઈ પહોંચાડી શકે એટલી તાકાત અહીંયા વરાળની અંદર છે. પણ એને બંધન કરવું જો એક જગ્યાએ કેન્દ્રિત કરીને જો એન્જિન સાથે જોડી દેવામાં આવે તો એ જબરજસ્ત મોટી શક્તિ ઊભી થાય છે. તેથી પહાડોમાંથી ઠેકઠેકાણાથી પાણી આવે. આ પાણી ભેગું થાય એટલે તે તટનું બંધન માન્ય કરવું પડે. બે કિનારાનું માન્ય કરે તો જ એની કિંમત છે. અને ઉપર જો ડેમ બાંધે અને એમાં જો ચક્રો ગોઠવે તો આપણે પણ વીજળી મળે કે ન મળે? શક્તિ ભેગી થાય, કેન્દ્રિત કરી અને જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો એમાંથી ઘણી બધી શક્તિઓ આપણે મળતી રહેલી છે એમ કે. તેથી પહાડોમાંથી ઠેકઠેકાણે પાણી આવે. આ પાણી ભેગું થાય એટલે તે તટનું બંધન માન્ય કરે. પછી વહેવા લાગે અને આજુબાજુની જમીનને સુજલામ સુફલામ, બે શબ્દ વાપરે. કેવા? સુજલામ અને સુફલામ. સુફળ, સારા ફળો પણ આપે અને ધરતીને લીલીછમ પણ રાખે છે. જળ અને ફળથી ભરી જાય. કેવા? જળ અને ફળથી આપણી પૃથ્વી માતાના દરેક ખેતરોને ભરી દેશે. પરંતુ તે જો તટનું બંધન માન્ય ન કરે તો હજારો કિલોમીટર બધા ઘર અને મેદાનોને સાફ કરીએ છીએ. એવું ઘણીવાર આપણે વાંચતા હોઈએ છીએ. મોરબીનો બંધ તૂટ્યો કે એવા તો ઘણા બધા આવી રીતના કે બંધન એકવાર તૂટ્યું એટલે કેવી પરિસ્થિતિ ઊભી થાય છે એ આપણે તેથી અહીંયા આ શ્લોકની અંદર સંયમની વાત અને બંધનની બે વાતો ભગવાન આ શ્લોક દ્વારા આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. બીજી વાત, અધ્યાત્મમાં પણ તે માટે ગ્રુપની જરૂર છે. લોકો કહે છે કે અધ્યાત્મમાં આવા ગ્રુપ શા માટે? આપણું ગ્રુપ કહેવાય. કેવું કે ભાઈ અધ્યાત્મમાં કાંઈ ગ્રુપ જોઈ તો કે ગ્રુપ જોઈ, બરાબર ને? શા માટે જોઈ? તો કે અધ્યાત્મમાં પણ તે માટે ગ્રુપની જરૂર છે. લોકો કહે છે કે અધ્યાત્મમાં ગ્રુપ શા માટે? તો ગ્રુપ હોય તો બંધન અને સંયમ આવે. શું આવે? બંધન પણ આવે અને સંયમ પણ આવે. આપણે ગીતા વાંચવાનો નિયમ લઈએ ભલે એક જ શ્લોક આખા દિવસમાં એ વાંચીએ, એવું જો આપણે નિયમ લઈએ અને સમય નક્કી કરીએ તો એ 7ના ટકોરે હું ભગવાનની પાસે બેસી અને હું ગીતાનો પાઠ કે ગીતાનો શ્લોકનો અભ્યાસ
કરી 4ના ટકોરે સવારે વહેલો હું ભગવાનની પાસે બેસીશ. આ જો નિયમ હોય તો એનું મહત્વ છે. ટાઈમ મળ્યો ને ભગવાન પાસે બેઠા માળા લીધી એનો કોઈ અર્થ નથી. માણસે નિયમ લેવો જોઈએ અને નિયમ લીધા પછી નક્કી કરેલા સમયે તો જ માણસની કિંમત થાય ને. ગમે ત્યારે ગીતા વાંચી ત્યારે માળા પહેરીશું ને, શાસ્ત્રકાર એને બહુ મહત્વ આપતું નથી. ગીતા મહત્વ કોને આપે તો કે જેનું વ્રતનિષ્ઠ, જેણે વ્રત લીધું છે કે આ જ સમયે આ જ ટકોરે હું ભગવાનની પાસે માળા લઈને બેસવાનો છું. નક્કી કરેલા નિશ્ચિત કરેલા સમયે જો માણસ બેસે એને ભગવાને અહીંયા ખૂબ જ મોટું મહત્વ આપ્યું. એને કહેવાય સંયમ. આપણે ગીતા વાંચવાનો નિયમ લઈએ અને તે જ સમયે જો ગીતા વાંચીએ તો એનો અર્થ છે વ્યવહારમાં, બોલવામાં, ચાલવામાં સંયમ જોઈએ. કુટુંબમાં ઝઘડો થાય છે એનું કારણ બોલવાનો સંયમ રહ્યો નથી. બોલવાનો સંયમ નથી. શું બોલવાનું, કોને કોને બોલવાનું, કેટલું બોલવાનું, તેમાં ઘણીવાર વિવેક રહેતો નથી અને ઘણીવાર ઝઘડો થાય અને બધા છૂટાછેડા અને ભાઈ ભાઈના નોખા કે બાપ દીકરાના જુદા રહેવાના પ્રસંગો ઊભા થાય. શા માટે તો કે સંયમ નથી. માણસે સંયમ બોલવાનો, ખાવાનો, પીવાનો, રહેવાનો કંઈ પણ પ્રક્રિયા હોય તો બધી જગ્યાએ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સંયમ રાખવાનો આ સિદ્ધાંત સમજાવે છે. જો જેને વિકાસ કરવાનો હોય, આગળ વધવાનું હોય તો એમણે પોતાના જીવનમાં વ્યાવહારિક જીવન હોય, આધ્યાત્મિક જીવન હોય, સામાજિક જીવન હોય, કૌટુંબિક જીવન હોય, કોઈ પણ સાંસ્કૃતિક જીવન હોય કે ધાર્મિક જીવન હોય, બધી જગ્યાએ સંયમ ખૂબ જ આવશ્યક છે. તેથી આ ભગવાને સંયમમાં અગ્નિ શું જુહ્યતિ એવો શબ્દ ભગવાને આ શ્લોકની અંદર વાપર્યો છે. તેથી વ્યવહારમાં, બોલવામાં, ચાલવામાં સંયમ જોઈએ. કુટુંબમાં ઝઘડા થાય છે એનું કારણ માણસ સંયમ રાખતો નથી. કોઈ કોઈનું માને નહીં, કોઈ કોઈનું સહન કરે નહીં તો કુટુંબ કેમ ચાલે ભાઈ? કુટુંબ જો ચલાવવાનું હોય તો થોડું ઘણું સહન પણ કરવું પડે, થોડું વાણી ઉપર કંટ્રોલ રાખવો, ન બોલવાના શબ્દ ન જ બોલવા જોઈએ. એવો માણસે આવી રીતનો વ્યવહાર રાખવો જોઈએ તો કુટુંબ ટકે. આપણે પુરાણી વાત જો યાદ લઈને જો બેસી જાય અને આજના આવા વૈજ્ઞાનિક અને ફાસ્ટ આવી રીતનો જે જમાનો હાલે છે એની સાથે આપણે 60 વર્ષ પહેલાંની વાત મૂકી પછી ઝઘડા થાય કે ન થાય? પછી માણસ વારા પડે. કેટલા? 4 દીકરા હોય ને તો 3 મહિનાના વારા કેવા. અને એમાં 3 મહિના ઉપર જો 31મો દિવસ આવતો હોય ને તો બાપાને ઉપવાસ કરવો પડે. બોલે કે આપણે તો 30 દિવસ જ, તમારો આ એક દિવસ તમે ગમે ત્યાં કાઢો. બોલે કે અમારા 30 દિવસ પૂરા થઈ ગયા છે ભાઈ. એક કાઢે છે ને એક સ્વીકારતો નથી. એટલે 31મો દિવસ ક્યાં રાખવાનો? બજારમાં આટા મારવા. ત્યારે વાહ એન્ટ્રી આપતા નથી ને અહીંયા આવવાનું, અહીંથી છૂટા કરી દીધા. જાવું ક્યાં? હે શું કામ થાય છે ભાઈ? આ સંયમ નથી. સંયમ માણસે, ગીતા આપને સંયમનું શિક્ષણ આપે છે કે બધી જગ્યાએ માણસે સંયમ હોય તો કુટુંબ શોભે, સંયમ હોય તો જીવન શોભે, સંયમ હોય તો વ્યવહાર શોભે, સંયમ હોય તો આપણું જે ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્ર છે ને એ બધું શોભે. આજે નથી શોભતું એનું કારણ શું છે? ઓલા ઊંટની વાત છે ને કે ઓલે કીધું ભાઈ તારે હુવાનું ક્યારે? ઊંટ લઈને બધા ચારવા માટે ગયો, કાંઈ બેવું એ કે આ બધા ઊંટ હુઈ જાય ને પછી તારે હુવાનું. ઓલો એક આવે શું કહેવાય, 2 હુવે તો 3 ઊભા થાય, 3 હુવે તો 4. એમાં આપણો એકનો મોબાઈલ આવ્યો તો ભાગ્યો, વળી એ 2 હતા, વળી બીજાનો મોબાઈલ આવ્યો, બીજાનો મોબાઈલ આવ્યો તો ત્રીજામાં ઘંટડી વળી વાગી. એટલે આપણો સંયમ તૂટે. અહીંયા ગમે એ વાત કહેવાય અહીંયા તૂટે અને સાંભળવામાં જે એકાગ્ર એને પણ તૂટે કે નહીં. સ્વિચ ઓફ કરી દીધો. એટલે માણસે અહીંયા બે ને ત્યારે બને ત્યાં સુધી સ્વિચ ઓફ કરીને બેવાનો પ્રયત્ન કરવો. તો એને ઘેરે મૂકતો આવવાનો કે ભાઈ અમે 11:30 ઘેરે આવી જાવ બાપા. કોઈ આવે ને ફોનનો તો તમે કહેજો બાપા વડલા હેઠે ગયા છે અને 8:30 11:30 વાગે આવશે. કાં ન જો સ્વિચ બંધ કરતા આવડતો હોય, સાયલન્ટ કરતા ન આવડતો હોય ને એવું કાંઈ ન આવડતું હોય ને તો ઘેરે રાખી દેવાનું. બરોબર? આટલો તો સંયમ માણસનો હોવો જોઈએ. સાંભળવા, હું સારી વાત સાંભળવા માટે ગયો છું તો આપણે તો ડિસ્ટર્બ થાય પણ આજુબાજુમાં 5-25 લોકો પણ બધા ડિસ્ટર્બ થાય છે. તેથી સંયમ ખૂબ જ મહત્વનો છે એમ કે. તેથી કોઈનું માને નહીં. તેથી કુટુંબ પણ આવી રીતનું વેરવિખેર થાય છે. પછી શારીરિક સંયમ હોય,
માનસિક સંયમ હોય તો હોવો જ જોઈએ, પણ સામાજિક સંયમ પણ હોવો, સામાજિક પણ સમય આપણે શું કહે સંયમ હોવો જોઈએ. સંયમ આ બહુ મોટામાં મોટી વાત છે. એમ આ શ્લોકની અંદર સંયમનું તત્વજ્ઞાન ભગવાન આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી ભગવાને આ શ્લોકમાં કહ્યું છે કે કેટલાક લોકો ઇન્દ્રિયોને સંયમિત રાખીને ઇન્દ્રિયોની શક્તિ વધારે. કેવી? મારે 2 કલાક સુધી મારે ઇન્દ્રિયોની જો શક્તિ વધારવાની હોય ને, શક્તિશાળી મારી ઇન્દ્રિયોને જો બનાવવાની હોય તો 2 કલાક માટે ઇન્દ્રિયોનો સંયમ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી ભગવાને આ શ્લોકમાં કહ્યું છે કે કેટલાક લોકો ઇન્દ્રિયોને સંયમિત રાખીને ઇન્દ્રિયોની શક્તિ વધારે છે. હા, બધા એવું કરે છે ને, પણ ઘણા લોકો અહીં બેઠા છે કે ભાઈ આપણે 2 કલાક ભગવાનને આપી છે, સાંભળવાને આપી છે ને, એટલે એમાં ત્રીજી કોઈ વાત આવે નહીં. એ આપણી અહીં કહે છે ને કે એ ઇન્દ્રિયોને નિયમિત રાખીને ઇન્દ્રિયોની શક્તિ વધારે છે, તે પણ આપણો એક મોટો યજ્ઞ છે. ઇન્દ્રિયોને ખવડાવીને ઇન્દ્રિયોની શક્તિ વધારે, આમ ઇન્દ્રિયોને પુષ્ટ કરીને ભગવાન પાસે લઈ જવાનો જે માર્ગ છે તેને પુષ્ટિ માર્ગ કહેવામાં. જે ઇન્દ્રિયો ભગવાને મને આપી છે એને મારે સારું સારું ખવડાવવું જોઈએ. હાથ છે આપણી જે 10 ઇન્દ્રિયો છે ને, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય, એ 10 ઇન્દ્રિયોને હારામાં હારો ખોરાક આપવો જોઈએ. ને એ 10 ઇન્દ્રિયોને પુષ્ટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, મજબૂત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને મજબૂત કરવાનો જે પ્રયત્ન કરે છે ને એને પુષ્ટિ માર્ગ કહેવામાં આવે છે. ખાલી શરીરને પુષ્ટ લાડવી ખાઈને કરવાનો, એનું ભોજન બહુ સારું, ખાલી શરીરને પુષ્ટ કરવાનું નથી, પણ શરીરની અંદર રહેલી જે 5 જ્ઞાનેન્દ્રિય ને 5 કર્મેન્દ્રિય છે એને પણ પુષ્ટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણું જે શું કહેવાય હાથ છે, પગ છે, આપણું જે વાણી છે, આપણા જે કાન છે, આંખ છે, આ બધી જે ઇન્દ્રિયો છે ને એ ઇન્દ્રિયોને મજબૂત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ બહુ સ્પષ્ટ રીતે આ શ્લોકની અંદર ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી ઇન્દ્રિયોને ખવડાવીને ઇન્દ્રિયોની શક્તિ વધારવાની. શું? આંખની શક્તિ જો વધારવાની હોય તો સારું જોવાનો પ્રયત્ન કરવાનો, નબળું જોવાનું નહીં. ઘણા તો મોબાઈલ લઈને બેઠા હોય, નબળું જ જોતા હોય, એમાં સારું આવે છે નબળું આવે છે, 2 વસ્તુ આવે છે, પણ એને આપણે જોતો હોય ને ત્રાહી આંખે તો એ નબળું જ જોતો હોય. એટલે આંખ જે છે ભગવાને શા માટે આપી છે કે મારી આંખની સારામાં સારી પુષ્ટિ થાય. ભગવાને મને જે આંખની ઇન્દ્રિય જે આપી છે ને એ ઇન્દ્રિયને મારે પુષ્ટ કરી અને પ્રભુ સુધી લઈ જવાની છે, એટલે એના માટે. અને પછી કાનની પુષ્ટિ જો કરવાની હોય બરાબર ને, તો એને પણ સારા સારા વિચારો સંભળાવવાનો પ્રયત્ન કરવો. ગંદી વાતો ક્યારેય કાનને આપવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. એમ અહીં 2 વાતો અહીં સમજાવે છે આ શ્લોકની અંદર. એક તો કાનની વાત કરી ચક્ષુન્દ્રની, અને એક તો એટલે ચક્ષુ એટલે આંખની વાત કરી, અને ઘ્રાણેન્દ્રિય એટલે કાન. આ 2 ઇન્દ્રિયોની આ શ્લોકની અંદર ભગવાને વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મારે ગમે તેવું સાંભળવાનું નથી અને ગમે તેવું મારે જોવાનું નથી. આ 2 વાતો આ શ્લોકની અંદર ભગવાને આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે હંમેશા માણસે સારી વસ્તુ સાંભળવાનો પ્રયત્ન કરવો, કારણ કે ગમે તેવું સાંભળે ને તો એવા જ વિચારો માણસને આવે. નબળું સાંભળે તો નબળો થાય અને સારું સાંભળે તો સારો થાય. અર્જુનની હાલત આ જ હતી ને. આપણે જે ગીતાનો અભ્યાસ કરીએ છીએ નથી, આટલો મોટો શક્તિશાળી, આટલો મોટો બળવાન, આટલું મોટું આવી રીતનું થયું, પણ સદાય યુદ્ધમાંથી પાછો હુકમ પડ્યો ભાઈ. એક ઇન્દ્રિય જો નબળી પડે તો એ ઇન્દ્રિયની આખા શરીર ઉપર કેટલી અસર થાય છે તે અહીંયા મહાભારતની અંદર શું કહેવાય ગીતાની અંદર વેદવ્યાસે પહેલા જ અધ્યાયની અંદર આ ચરિત્ર ચિત્રણ કર્યું. ગમે તેટલો શક્તિશાળી હોય, ગમે તેટલો બાહોશ હોય, ગમે તેટલો આવી રીતનો હોય, પણ એક જો વિચાર મનની અંદર, મનની ઇન્દ્રિયમાં એક નબળો વિચાર આવે તો માણસની કેવી હાલત થાય છે એ અર્જુનનું ચરિત્ર ચિત્રણ વ્યાસે ગીતાની અંદર ચિત્રીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક નબળો વિચાર આવ્યો તો શું થયું ભાઈ? સિદ્ધંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતી વેપથુત શરીરે મેં રોમ હર્ષસ જાયતી. આવી નકા આટલો તાકાતવાળો એકલા હાથે તો કેટલા બધા, આપણે ઘણી વાર વાત કરી ને કે અર્જુને ભગવાનની સહાય વગર, ભગવાનના સાથ સહકાર વગર
એકલા હાથે કેટલા બધા યુદ્ધો જીતા છે. એક મહારથી નહીં, લાઈનબંધ મહારથીઓ જો એની સામે લડવા માટે આવે ને તો અર્જુન એકલો જ એને બધાને પહોંચી વળતો. આટલી એની અંદર તાકાત, આટલો બળવાળો હતો, આટલો શક્તિશાળી હતો. અને એ વખતે ભગવાન એની જોડે હતા જ નહીં. જે વખતે ઇન્દ્રપ્રસ્થની સ્થાપના થઈ, સુંદર મજાનું આખું નગર તૈયાર થઈ ગયું, એટલે ભગવાન પછી આગ્રહ કરે છે કે ભાઈ તમારે અહીંયા યજ્ઞ તો કરવો જોઈએ, અને યજ્ઞ કરવાનો હોય તો બધા રાજાને આમંત્રણ આપવાનું. બધાય જો હા પાડે ને આવવાનો આગ્રહ રાખે તો એની સાથે તમારે મિત્રતાનો સંબંધ રાખવો, અને કોઈ રાજા આડો ફરે ને તો તમારે એને હરાવીને એનું બધું લઈને તમારે આવવાનું. આવું થયું કે નહીં? તો ચારે દિશામાં ચારે ભાઈઓ ગયા. અર્જુન જે દિશામાં ગયો ને ત્યાં જેટલા રાજાઓ શું કહેવાય હા નહોતા પાડતા અથવા પોતાની હાંકે રાખતા એવા બધાને હરાવ્યા કે નહીં? આપણે મહાભારત વાંચીએ તો ખબર પડે. ત્યાં કાંઈ ભગવાને હાજર હતા નહીં. એકલા હાથે પણ આટલા મોટા યુદ્ધો જેને જીતા છે, અને અત્યારે તો ભગવાન બાજુમાં ઊભા. ભગવાન આખા વિશ્વંભર જેની બાજુમાં ઊભો છે, અને છતાંય એના સિદ્ધો શા માટે ભાઈ આવા થવા લાગ્યા? સિદ્ધંતી મમ ગાત્રાણી હુકામાં ઢીલા થવા લાગ્યા? પરસેવેથી હુકામાં રેબઝેબ થઈ ગયો? સાંભળી બળે છે એવું બોલે છે કે મારી ભગવાન સાંભળી બળે છે. મોઢામાંથી પાણી સુકાય છે, રૂવાડી ઊભી થઈ ગઈ છે, ઊભું રહેવાની તાકાત નથી. આ પૃથ્વી ધ્રુજતી હોય ને એવું લાગે છે. એટલે પાછલી બેઠક અહીં લખ્યું છે કે પાછલી બેઠક ઉપર બેસી ગયું. શા માટે? ઊભું રહેવાની તાકાત હતી ને. આવું શરીર થઈ જાય કેવું? એક જો નબળો વિચાર કોઈ પણ ઇન્દ્રિયને જો મળી જાય તો એ બધી જ ઇન્દ્રિયોને નબળી પાડી દે છે. તેથી સારું સાંભળવાનું, સારું બોલવાનું, સારું વિચારવાનું અને સારું જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. બધી જ ઇન્દ્રિયોને માર્ગદર્શન ભગવાને આ શ્લોકની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. ગમે તેવું નહીં સાંભળવાનું. ગમે તેવી નબળી વાત સાંભળી તો નબળો વિચાર આવે, અને નબળો વિચાર આવે એટલે નબળા કામ કરવાનું મન થાય કે ન થાય? થાય જ. અને દાદા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર કહે ને કે ઓલા સંતની ઉદાહરણ આવે. આપણે પણ આ સંતનું ઉદાહરણ આપ્યું છે. સાત્વિક સંતતા, સજ્જનતા, ગામડે ગામડે જાય, રાત્રિ રોકાય, લોકોને ભેગા કરે અને સારી સારી વાતો કરી અને બહુ સરસ એને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. સંત એ ગામમાં ગયા, એ ગામમાં ચોરનું એક ઘર હતું. કેવું? ચોરનું ઘર હતું ને ચોરી કરીને અનાજ બધું કોઈના ખેતરોમાંથી લઈ આવે, કોઈનું આમ તેમ કરી અને આખું જે ગુજરાન હાલતું હતું ને, કપડાથી માંડીને ખાવાનું જે કાંઈ હોય ને એ બધું ચોરીથી લઈ આવીને આખું ઘર ચારે ભાઈઓ ચલાવતા. મોટો ડેલો. અને એ સંતો એ ગામમાં ઉતર્યા. રાત્રે સભા પૂરી થઈ અને પછી સંત કહે છે ભાઈ મારે એક જગ્યાએ ઉતરવાનું કોઈ સારું ઠેકાણું હોય તો તમે મને બતાવો. તો ઓલાને ટીખળી કરવાની કે આ ચોરની ઘેરે કોઈ ઉતરતું નથી ને કોઈ જાતું નથી ને, સંતને અહીંયા ભરાવી દઈ. એટલે આ સંત આ અમારો ડેલો છે ને એ બહુ સારા છે, સામાજિક છે, પ્રામાણિક છે, ભક્તિભાવવાળા છે ને, એ તમે ન્યા ઉતરો. એ બહુ સારા માણસો છે. સંતને તો કાંઈ ખબર નહીં, એ તો ગયા, આવકાર પણ આપ્યો. કોઈ સજ્જન માણસ આવે એટલે થોડો ગાંડો આડો હોય તો હરખો થાય કે નહીં? કે થોડીક વાર તો હરખા બેહી એટલે બધા હરખા થઈ ગયા. પછી જમવાની આવે એટલે પૂછવું તો પડે, મારા જમવાના? તો કે હા. તો કે પાકી રસોઈ કે કાશી? અમારા ભેગા જમશો કે તમને બધું આપી દઈ? કે ના ના, તમે જે ભોજન બનાવશો ને એ હું તમારી જોડે જમી લઈશ. એક ઓવડી આપી ધોવા માટે. બરોબર? એ ઓવડીમાં હુતા, અને હુતા એટલે અનાજ કોનું? ચોરીથી ભેગું કરેલું તેલ ને ઘી ને ગોળ ને માંડવી ને જે કાંઈ હતું ને, ઘઉં ને બધું ખડા ને, એ ચોરીને બધું લાવતા હતા ચારે ભાઈઓ. બરોબર ને? એટલે એ ખાધું એટલે નબળું જો ખાઈ અથવા કોઈનું ખાઈને તો કેવા વિચારો આવે છે ને, એ આપણે ઘણીવાર આવા દૃષ્ટાંતો દ્વારા મહાપુરુષો આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. રાત્રે વિચાર આવ્યો કે આટલો સરસ પલંગ કેટલી છે આ ક્યાંકથી લાવ્યો તો છે ને ભાઈ પલંગ કોકને, એટલી સરસ મજાની સ્ટીલની પલંગ અને એકદમ હળવી ફોડી અને માથે એવું સરસ મજાનું ગાડલું કે આવા ગાડલામાં તો હું કોઈ દી સૂતો નથી. હું તો ઓલી સાદર પાથરીને જ્યાં કાંઈ હોય ને નીચે, આ તો બહુ સરસ છે. રાતના 12 વાગે વિચાર આવ્યો કે હાલો આ લઈ જાવ જેવું તો ખરું. કારણ કે અનાજ ગયું તો અંદર કોનું? ચોરનું. એટલે એ તો ભાઈ વિચાર કરવા લાગી જાવું તો એ તો પાયસી ડેલી હતી ત્યાંથી ખાટલાને બોલા ફોલ્ડિંગ આવે ને એ ફોલ્ડિંગ ભેગો કર્યો, ગાડલું પણ ફોલ્ડિંગ ખંભે મારી. તો 12 વાગે ડેલો કે બહુ સારું છે, કાયમ જ્યાં જાય ને જે ગામમાં એ આપણે કામમાં આવશે. આ તો ભાઈ ઉપડ્યા ને અહીંયા 5 વાગે એટલે આ બધા ઉતરે, આમ આકડ ખકડાવે આગલા દરવાજેથી, પણ કોઈ
મળે ને એ ક્યાં ગયા ક્યાં કે તો પાછલા દરવાજા ક્યાં ખુલ્લો ત્યાંથી કે મહારાજે ગયા ને ગાડલું ગયું ને પલંગે ગયો ને બધું એ કે પકડો જાય કેટલા કી માથે વજન હશે કઈ બહુ હાલી હગે પકડો એ કે એ તો ગયા ભાઈ ને પકડ્યા મહારાજને 2-5 કિલોમીટર હાલ્યા છે એ કે શું છે એ ક્યાં બધું ત્યારે મહારાજને વિચાર આવ્યો કે મારા મનમાં કોઈ દી ચોરીનો અથવા લેવાનો વિચાર ન આવે ને આવ્યો કેમ એટલે ભાઈ હું તમારી ઘરે હૂતો તો એ કોનું ઘર તો કે અમારું ઘર છે પણ આ બધું અનાજની એ કે અમે બધું ચોરીને લાવીને એ તમને ખવડાવ્યું મહારાજ સમજીએ કે વાત તો હાશે અનાજનો અસર મારા ઉપર નકર ગામડે જાય ભક્તિની વાતો કરે નીતિની વાતો કરે કૃતજ્ઞતાની વાતો કરે અને એ કાંઈ ચોરીનો વિચાર આવે ખરો પણ આવ્યો એનું કારણ નબળું એટલે ચોરેલું અનાજ ખાઈને તો પણ નબળો વિચાર આવે છે તેથી ઇન્દ્રિયોને કોઈ પણ પ્રકારનો ખોરાક આપવાનો હોય ને ત્યારે આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવે છે પછી ઘ્રાણેન્દ્રિય હોય કે ચક્ષુ ઇન્દ્રિય હોય બે ઇન્દ્રિયની આ શ્લોકમાં ભગવાને વાતો કરી છે તો એને સારામાં સારો ખોરાક આપવાનો પ્રયત્ન કરવો સાત્વિક હોય પ્રામાણિકથી કમાવેલો જે કાંઈ હોય ને એને આપવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ આ શ્લોકની અંદર કહે છે તેથી ઇન્દ્રિયોને ખવડાવીને ઇન્દ્રિયોની શક્તિ વધારવાની શું છે ઇન્દ્રિયોને કાપી નાખવાની નથી આંખ ફોડવાની નથી કાનમાં હરિયા નાખવાના નથી ઘણા લોકો આવું કરતા હોય છે કે હાલો ઇન્દ્રિયો ખરાબ નથી ઇન્દ્રિયો જો ખરાબ હોય તો ભગવાન આ માણસનું સર્જન કરતી વખતે કાઢી નાખે જ ને કે ભાઈ હાલો કાનની જરૂર નથી ને તો કાઢો પણ ઇન્દ્રિયો આપણે બધી એટલા માટે મળી છે કે એની જરૂરિયાત થશે સૃષ્ટિનું સર્જન જ્યારે ભગવાને બ્રહ્માને હોપ્યું ને ત્યારે બ્રહ્માને કીધું કે તમે આખું સૃષ્ટિનું સર્જન કરો પહેલું સર્જન એને પથ્થરથી આવી નિર્જીવ વસ્તુનું કર્યું પછી વૃક્ષ વનસ્પતિનું કર્યું પશુ પક્ષીનું કર્યું છેલ્લે માણસનું આખું સર્જન કર્યું માણસની અંદર આ બધી વાતો મૂકી અને બ્રહ્માએ સુંદર મજાનો એક માનવ દેહ તૈયાર કર્યો એની અંદર બધું જ મૂકી દીધું બરાબર ને આપણે જે વખતે અહીંયા શું કહેવાય શ્રીમદ ભાગવતનો અભ્યાસ કરતા હતા ત્યારે આ શરીરની અંદર કેટલા તત્વો કેવી રીતના કામ કરે છે ને એ ભગવાને બરોબર ગોઠવીને જ બધું મોકલું છે પણ એ જો ન વાપરતા આવડે તો ખરાબ એમ ઇન્દ્રિયો ભગવાને આપી છે પણ ઇન્દ્રિયો આપણે જો વાપરતા જ ન આવડે તો એ અધોગતિના ખાડામાં આપણે લઈ જાય બરાબર પણ જો વાપરતા આવડે તો હરિદ્વાર સુધી પહોંચાડે કે નહીં ભગવાનના ખોળા સુધી એ જ આંખ આપણે લઈ જાય એ જ કાન લઈ જાય એ જ પગ આપણે ભગવાન સુધી લઈ જાય કે નહીં પણ વાપરતા જ ન આવડે ખોટે રસ્તે આંખ વાપરીએ કાન વાપરીએ જીભ વાપરીએ આપણા ખોટા રસ્તે પગને દોડાવી તો એ ઇન્દ્રિયો 100% આપણે ખાડામાં નાખી દે છે તેથી અહીં કહે છે કે યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે અને યોગ્ય વ્યવહાર માણસે કરવો જોઈએ તો ચક્ષુ ઇન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય આ બંને પ્રભુના દર્શન કરાવી આપે એવી તાકાત આ બે ઇન્દ્રિયોની અંદર છે તેથી કહે છે કે અન્ય કેટલાક યોગીઓ શ્રોત્ર વગેરે એટલે કે કાન વગેરે સઘળી ઇન્દ્રિયોને સંયમ રૂપ અગ્નિઓમાં હવન કર્યા કરે છે અને બીજા કેટલાક યોગીજનો શબ્દ એટલે કે ચક્ષુન્દ્રી શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિય રૂપી અગ્નિઓમાં હોમી અને પોતાની બંને ઇન્દ્રિયોને પવિત્ર કરતા રહેલા છે હોમવાનું એટલે આંખ કાઢીને અગ્નિમાં હોમવાની નથી પણ જે હવન એટલે પ્રભુનું સારું જે કામ થતું હોય એની અંદર ઇન્દ્રિયોને વાપરવાનો અને એને એમાં વાપરવાનો પ્રયત્ન કરવો જોઈએ તેથી ભગવાને આ શ્લોકમાં કહ્યું છે કે કેટલાક લોકો ઇન્દ્રિયોને સંયમિત રાખીને ઇન્દ્રિયોની શક્તિ વધારે છે એવા કેટલાક હોય છે ઇન્દ્રિયોને ખવડાવીને ઇન્દ્રિયોની શક્તિ વધારે આમ ઇન્દ્રિયોને પુષ્ટ કરીને ભગવાન પાસે લઈ જવાના છે અને તે માર્ગને પુષ્ટિ માર્ગ કહેવામાં આવે છે વલ્લભાચાર્ય જેવા મહાપુરુષ આવ્યા એને આખો રસ્તો પુષ્ટિ 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય અને 11મું મન આ બધી ઇન્દ્રિયોને પુષ્ટિ કરવા માટેનો આખો જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ કેવો છે તો એના ચરિત્ર દ્વારા જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખબર પડે કે આ બધી ઇન્દ્રિયોને પુષ્ટ કેવી રીતે એક હલેસાથી હાલે નહીં ખાલી શરીરને પુષ્ટ કરો અને બાકીની ઇન્દ્રિયો જો પુષ્ટ ન થાય તો એનો કોઈ અર્થ નથી કોઈ ઘેરે બેસવા જાય અને કોઈનો હાથી પગાનો રોગ થઈ ગયો હોય ને આપણે ખબર ન હોય આપણે કે બાપા બહુ તમારે તંદુરસ્ત તમારો પગ બહુ સારો છે અરે ભાઈ સારો નથી હાથી પગાનો રોગ થઈ ગયો જાડો એટલે જ થયો છે અને એક પગ સારો હોય
તો એ હાલે ખરું? બે પગ સારા હોય તો માણસે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય. બે હલેસા હોય તો આપણી નાવડી સામે કિનારે જાય. નકર એક પુષ્ટ કરવાનો પ્રયત્ન જે લોકો કરે છે એને પુષ્ટિ માર્ગ કહેવામાં આવે છે. તેથી આપણે ઇન્દ્રિયોને ખવડાવવું જોઈએ. તે ખવડાવ્યું કે ભૂખી રાખી છે એ માણસે વિચાર કરવો જોઈએ. તેથી આપણી ચક્ષુન્દ્ર એટલે આંખની જે ઇન્દ્રિય છે તે અને ઘ્રાણેન્દ્રિય છે તે એને રોજ આપણે અહીંયા સોમવારથી શુક્રવાર સુધી આપણે ખોરાક આપવાનો પ્રયત્ન કરીએ. જ્ઞાન શું કહેવાય, કાનથી સારું સાંભળીએ છીએ એટલે એ કાનને ખોરાક મળે છે. આંખથી સારું જોવાનો પ્રયત્ન કરીએ છીએ તેથી આંખને પણ સારો ખોરાક મળે છે. તેથી આપણે ઇન્દ્રિયોને ખવડાવવું જોઈએ. તે ખવડાવ્યું કે ઇન્દ્રિયોને ભૂખી રાખી છે એનો માણસે વિચાર કરવો જોઈએ. બધી જ ઇન્દ્રિયોને સારું ખવડાવવાનો જ આગ્રહ રાખે છે તેને યજ્ઞ કહેવામાં. એક ઇન્દ્રિયને નહીં, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય 11મું મન, આ બધી જ ઇન્દ્રિયોને ખોરાક કંઈક ને કંઈક જેને જેવો ખોરાક એ પ્રમાણે એને ખોરાક ખવડાવવો જોઈએ. આપણે કેમ ગાય ભેંસ હોય તો એનો ખોરાક અલગ હોય છે, આપણો ખોરાક ખાય તો એ અલગ હોય છે. પછી હિંસક જે પ્રાણી હોય છે એનો પણ ખોરાક અલગ હોય છે. એટલે કોઈ પણ અહીં કહે છે ને કે બધી જ ઇન્દ્રિયોને સારું ખવડાવવાનો આગ્રહ રાખીને યજ્ઞ કરવો જોઈએ. એમના કરતાં ઉચ્ચ યજ્ઞો કરવાવાળા લોકોનું ભગવાન 27મા શ્લોકમાં વર્ણન કરે. આ 2 ઇન્દ્રિયોનું વર્ણન ભગવાને 26મા શ્લોકમાં કર્યું. 27મા શ્લોકની અંદર અહીંયા ભગવાન આગળ આ કહેવાના છે કે આવા ઉચ્ચ યજ્ઞો કરવાવાળા લોકોનું ભગવાન 4થા અધ્યાયના 27મા શ્લોકમાં કરે છે. તેનો વિચાર આપણે આવતીકાલે કરશું. બરાબર ને? આજે આપણે થોડોક વિસામો લઈ લઈએ, થોડું 5-10 મિનિટ, કારણ કે બધું સવારે 4 વાગે ઉઠીને તૈયાર